વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે FY BCom સેમ 2ની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટ 2નો વિષયનીમાં સ્વાધ્યાય 2 ધંધાની ખરીદી અંગેના હિસાબોમાં સ્વાધ્યાય 2નો સ્વાધ્યાયનો દાખલો 2 જોશું। સ્વાધ્યાય 2 છે પણ દાખલા નંબર પણ 2 છે, જેની રકમ આ પ્રમાણે છે મિત્રો। તેના ઉપરથી આપણે મૂડી અનામતની ગણતરી કે પાઘડી છે કે શું છે એની ગણતરી કરી અને કંપનીના ચોપડે આમ નોંધ લખવાની છે। આપણે અગાઉ થિયરી જોઈ ગયા છીએ, તો એ થિયરી મુજબ જોઈએ તો સૌથી પહેલાં આપણે એની ખરીદ કિંમત શું છે તે આપણે જોઈ લઈએ। તો ખરીદ કિંમત એની 5000 ઇક્વિટી છે 10 રૂપિયાનો એટલે 50000 ને 1 રૂપિયો પ્રીમિયમ છે એટલે 5000 બીજા એટલે 55000 એની ખરીદ કિંમત થાય। ખરીદ કિંમત કેટલી થાય? 55000। તો 55000 આપણે કેવી રીતે મેળવશું અને એની કેવી રીતે ચૂકવણી કરશું એના વિશે આપણે જો ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે જે મિલકતો ખરીદેલી છે એની નીચે સૂચના છે એ પ્રમાણે ધ્યાન દેવાની કે ફર્નિચર, રોકડ અને દેવી હુંડી આપણે લેતા નથી। મકાન લઈએ છીએ 25% વધારેથી, યંત્રો 10% ઓછા, દેવાદારો 20% ઓછા અને સ્ટોકની 20% વધુથી આપણે મિલકતો એની લઈએ છીએ। ખરીદ કિંમત પેટે 10 રૂપિયાનો એક એવા 5000 ઇક્વિટી શેર આપીએ છીએ તો શેર દીઠ 1 રૂપિયાનું પ્રીમિયમ છે। તો પાઘડી કે મૂડી અનામત છે તેની ગણતરી કરવાની છે। તો ચલો મિત્રો, સૌથી પહેલાં આપણે જે મિલકતો ખરીદેલી છે એની ગણતરી સૂચના પ્રમાણે કરીએ। તો કંપની જે મિલકતો ખરીદે છે તેની ગણતરી કરીએ તો મકાન 20000નું છે, 25% વધારો 5000 એટલે 25000માં થાય। યંત્રો 10000ના છે, 10% ઓછા લેવાના છે એટલે 1000 રૂપિયા એટલે 9000 રૂપિયા થાય। દેવાદારો 52500 છે, એમાં 20% લેસ કરીને લેવાના છે એટલે 10500 લેસ કરશું તો 42000 થશે। સ્ટોક 5000 છે, એમાં 20% વધારો કરીને લેવાના છે, 5000ના 20% 1000 તો 6000 થાય। એટલે મિત્રો કુલ ખરીદ કિંમત આપણે 82000 કુલ ચોખ્ખી મિલકતો, બરાબર, કુલ ખરીદેલી કિંમતો 82000ની થઈ। હવે દેવામાં આપણે ખાલી લેણદારો લઈએ છીએ 50000ના એટલે 12 લેણદારો એટલે ચોખ્ખી મિલકત આપણી 32000ની આવી। ખરીદેલી કિંમતમાંથી લેવામાં આવેલા લેણદાર બાદ કરીએ તો ચોખ્ખી મિલકત 32000 થઈ। હવે અવેજની કિંમત આપણે શોધવીએ તો આપણે ખરીદ કિંમત કેવી રીતે શોધવું? તો 5000 શેર છે 10 રૂપિયા લેખે આપ્યો એટલે 50000 અને 1 રૂપિયા પ્રીમિયમથી આપ્યો એટલે 5000 પ્રીમિયમ 55000 એની ખરીદ કિંમત આવે। હવે અહીં ખરીદ કિંમત મિલકતો કરતાં વધારે છે માટે પાઘડી આવશે, બરાબર। નફાથી ધંધો વેચ્યો છે, ચોખ્ખી મિલકત છે 32000, તો ધંધાની ખરીદ કિંમત ઓછા ચોખ્ખી મિલકત તો 23000 પાઘડી આવશે, બરાબર। પાઘડીની કિંમત જો ધંધાની કિંમત ખરીદ કિંમત વધારે હોય અને મિલકત ઓછી હોય તો પાઘડી આવે, અને મિલકત વધારે અને ખરીદ કિંમત ઓછી હોય તો અનામત આવે। તો અહીંયા પાઘડી આવશે મિત્રો। તો આ રીતે 23000 પાઘડી આવશે, 32000 ચોખ્ખી મિલકત આવશે અને ખરીદેલી મિલકત 82000 આવશે। તો આ એના 3 જવાબ આવશે। હવે મિત્રો આપણે આમનું લખીએ તો પહેલાં ધંધાનો કરાર થાય તો આમનું લખીએ। ખરીદનાર મોનાલિસા છે, બરાબર છે, મોનાલિસા ભેગું નામ છે। ખરીદનાર એટલે મોનાલિસા ખાતે ઉધાર 55000 ખરીદ્યો છે તે વેચનાર મોના અને લિસા 2 છે એટલે એમાં ધ્યાન રાખજો। મોનાલિસા ભેગું લખવાનું છે, મેં વચ્ચે લીટું કરી દીધું છે, નીચે અલગ લખવાનું છે। એટલે ખરીદદાર ખાતે ઉધાર 55000 તે વેચનાર ખાતે જમા 55000 એ કામનું થશે। બાબત જે ધંધો ખરીદવાનો કરાર થયો તે। હવે ખરીદેલી મિલકતો ચોપડે લાવીએ ત્યારે તો આપણે જે નવી કિંમત છે ને એ લેવાની। તો પાઘડી પહેલી 23000 લખવાની, પાઘડી ખાતે ઉધાર 23000 એ આપણે લાભ થયો। મકાન ખાતે ઉધાર 25000, યંત્રો ખાતે ઉધાર 9000 અને દેવાદારો ખાતે 42000, સ્ટોક ખાતે 6000। હવે એની ચૂકવણી તે લેણદારો ખાતે જમા 50000 અને ખરીદ કિંમત ખાતે 55000। બાબત જે ધંધાના દેવા અને મિલકતો ખરીદ કિંમતે ચૂકવ્યા તેના, બરાબર। ધંધાના દેવા અને મિલકતો ખરીદ કિંમતે આપણે ચોપડે લાવ્યા તે, બરાબર। હવે આપણે ચૂકવીએ તે, ચોપડે લાવ્યા તે ચૂકવ્યા નહીં, શું લાવશું? ચોપડે। હવે એની ચૂકવણી કેવી રીતે કરશું? ખરીદ કિંમતની ચૂકવણી થાય ત્યારે મોનાલિસા એટલે વેચનાર ખાતે ઉધાર 55000 તે શેર મૂડી ખાતે 50000, પ્રીમિયમ ખાતે શેર પ્રીમિયમ ખાતે 5000। બાબત જે ધંધાની ખરીદી પેટે 5000 શેર રૂપિયા 10નો 1 અને 1 રૂપિયાના પ્રીમિયમથી આપ્યા તે। તો આ રીતે ત્રીજી આમનો થશે। મેં મિત્રો તમને 7 આમનો ધાવે એ પ્રમાણે લખાવ્યું હતું, પણ દાખલામાં જે જરૂરી હોય એ આમનો લખવાની હોય છે એટલે આપણે અહીંયા 3 જરૂરી છે। ધંધો, પહેલી આમનો ધંધો
કરાર થયો તેની આવે. પછી બીજી આમનોંધ છે એ આપણે ચોપડે મિલકત લાવ્યા તે આવે. ખરીદ કિંમતે લાવ્યા, ચૂકવ્યા નહીં પણ ખરીદ કિંમતે લાવ્યા તેના અહીંયા. બરાબર છે. ધંધો ખરીદ કિંમતે લાવ્યા તેના. શું લખશું? લાવ્યા તેના. અને પાછળ જે આમનોંધ આપી છે એ આપણે ખરીદ કિંમત ચૂકવી તેના. એટલે 3 આમનોંધ આવે તો પહેલાં આપણે મિલકતોની કેટલી ખરીદી એ લખ્યું, પછી કેટલા દેવા ખરીદ્યા એ બાદ કરે એટલે ચોખ્ખી મિલકત આવી. પછી ખરીદ કિંમતની ગણતરી કરી, 5000 શેર દીધા આપ્યા 10 રૂપિયા લેખે ને એક પ્રીમિયમ લેખે 55,000. અને આમાં ખરીદ કિંમત વધારે છે એટલે પાઘડી આવશે. ચોખ્ખી મિલકત 32,000 બાદ કરીએ 23,000ની પાઘડી આવશે. હવે કરાર થાય ત્યારે આપણે એક આમનોંધ લખશું કે ભાઈ ખરીદનાર ખાતે ઉધાર તે વેચનાર ખાતે જમા. તો બાબત જે ધંધો ખરીદ્યો અને કરાર થયો તે. પછી બીજું જે આપણે મિલકતો ચોપડે લાવશું, આપણે જે કિંમતે લીધી છે એ કિંમતે. તો જે મિલકતો આપણે ચોપડે લાવ્યા છીએ મિલકતો એની કિંમત સામે ઉધાર થશે અને સામે આપણે જે ચૂકવ્યા છે લેણદાર તથા ખરીદ કિંમત એ બંને ખાતે જમા થશે. એટલે આ રીતે ચોપડે લેવાશે. અને પછી ત્રીજી આમનોંધ જે આપણે ચૂકવી શેર આપીને એની થશે. બરાબર છે. 5,000 શેર આપ્યા અને 1% પ્રીમિયમે. તો આ રીતે 55,000 આપણે એને ચૂકવ્યા. તો ત્રીજી આમનોંધ આ રીતે ખરીદ કિંમત ચૂકવીના તેના થાય. તો મિત્રો આ રીતે લગભગ 3 આમનોંધ થાય. તો આ રીતે તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર છે, જોઈ લીધો.